હેલો નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. અમદાવાદના એક સ્થાનિક દૈનિકમાં પત્રકાર તરીકે ફરજ નિભાવું છું. આ અગાઉ પણ 2-3 વિડીયો બનાવી ચૂક્યો છું, જે આપની સમક્ષ એક મારા વિચાર તરીકે રજૂ કરેલી છે. આજે પણ મને એક આવો જ કંઈક વિચાર નવો એક અલગથી આવ્યો છે, જે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. મિત્રો, હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે નજીકમાં. એટલે હાલ અત્યારે ગુજરાત રાજ્ય જે છે, ગુજરાતમાં રાજકીય ધમાસાણ ચરમસીમાએ પહોંચેલું છે અને એક સાથે અનેક પાર્ટીઓ મેદાનમાં ઉતરી છે, જેના કારણે વિધાનસભા ચૂંટણીનો જંગ થોડો રસપ્રદ બનશે તેવું લાગી રહ્યું છે. દરેક પાર્ટી પોતપોતાની રીતે અલગ રીતે પ્રજાને રીઝવવા માટે પ્રયાસ કરી રહી છે. આમ આદમી પાર્ટી પણ અત્યારે પંજાબની જેમ અહીં પણ ગુજરાતમાં પણ દિલ્હી મોડલ લઈને આવી છે. દિલ્હીના વાતો કરે છે, દિલ્હીના વિકાસની વાતો કરી રહી છે, ખાસ કરીને શિક્ષણ, સારવાર અને રોજગારી. જ્યાં સુધી શિક્ષણ અને સારવારનો મીન્સ કે મેડિકલનો જે પ્રશ્ન છે, ત્યાં સુધી તો તેમના દાવા ઠીક લાગે છે અને એની સામે કોઈ મોટી તકલીફ હોય એવું લાગી રહ્યું નથી એ દાવા. પરંતુ જ્યાં રોજગારીની વાત આવે છે, ત્યાં આમ આદમી પાર્ટીના એ દાવા જલ્દીથી ગળે ઉતરે દેવા નથી. કારણ કે દિલ્હીમાં હમણાં દિલ્હી વિધાનસભામાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું એને રોજગારી બજેટ નામ આપવામાં આવ્યું. રોજગારી બજેટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 5 વર્ષમાં 20 લાખ લોકોને નવી રોજગારી આપવામાં આવશે. હવે એ ગણતરી કરવામાં આવે 5 વર્ષમાં, તો દિલ્હી સરકારે દૈનિક 1095 લોકોને રોજગારી આપવી પડે. સરકારે 4500 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે રોજગારી બજેટ માટે. દરરોજ 1095 લોકોને રોજગારી. હવે અહીંયા આ જે રોજગારી બજેટનું જે ખૂબ મોડેલ જે બનાવવામાં આવ્યું છે, કે જે રજૂઆત છે એ મારી દ્રષ્ટિએ આંકડાકીય રમત અને મેન્ટલ ગેમ છે એવું મને લાગી રહ્યું. કારણ કે એક વસ્તુ સમજી લો તમે કે નોકરી અને રોજગારીમાં બહુ ફરક છે. રોજગારી ઉત્પન્ન કરવી, રોજગારી પેદા કરવી, એના માટે સરકાર તરફથી કંઈક થાય, પણ જે તે નાગરિકે પોતાના ખર્ચે સ્વખર્ચે ધંધા કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને નોકરી એટલે સરકાર પોતે આપે છે કે સરકારી નોકરી આપે. જ્યાં સુધી સરકારી નોકરીની વાત છે, ત્યાં સુધી દિલ્હી સરકારનો દાવો એવો છે કે છેલ્લા 7 વર્ષમાં 1,78,000 નાગરિકોને, મતદારોને અમે સરકારી નોકરી આપી. આંકડો સાંભળવા જોઈએ, 1,78,000. અને 10,22,000 લોકોને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીની તકો ઊભી કરી નોકરી મળી. 7 વર્ષમાં 12 લાખ લોકોને નોકરી દિલ્હી સરકાર આપી એવા દાવા છે. જેની સામે તેજેન્દ્ર બગ્ગાએ એક આરટીઆઈ કરી હતી 2019માં. આ આરટીઆઈ મુજબ જોવા જાવ તો 2019ની સાલમાં માત્ર 290 લોકોને સરકારી નોકરી મળી હતી, જેમાં 267 એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, 1 ઓડિટ વિભાગમાં, 1 સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટમાં, 10 એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, 5 જનરલ એડમિટમાં, 2 હેલ્થ વિભાગમાં, 3 હેડ એકાઉન્ટન્ટ તરીકે અને 1 અર્બન ડેવલપમેન્ટ તરીકે. આ 290ની એક આંકડો આરટીઆઈ થ્રુ અને આરટીઆઈ સરકાર તરફથી જવાબ મળ્યો હશે નેચર છે. ત્યારબાદ કપિલ મિશ્રાએ એક ટ્વીટ કરી હતી થોડા સમય પહેલાં, અને એમનો દાવો એવો હતો કે આમ આદમી પાર્ટીએ કે દિલ્હી સરકારે 7 વર્ષમાં 3,246 લોકોને જ સરકારી નોકરી આપી છે. એની સામે તેમણે આંકડા પણ રજૂ કર્યા છે કે 2015માં 22 લોકો ખાલી, 2018માં માત્ર 2, 2020માં 44 અને 2021માં 2 લોકોને. જ્યારે 2021-22માં એક બાયફર્કેશન આમ મળેલું છે કે લીગલ ડિપાર્ટમેન્ટમાં 12,
લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકે 2154, સ્ટેનોગ્રાફર તરીકે 462, જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરો જે જનરલ ડ્યુટી સોંપાઈ એવા 720 અને નોન ટીચિંગ મેડિકલ સ્ટાફ એવા 270 લોકોને નોકરી આપી છે. આ એક વાત થઈ નોકરીની. આમ આદમી પાર્ટીના દાવાની 1,78,000 સરકારી નોકરી સામે ભાજપનો દાવો માત્ર 3264 જણને નોકરી મળી છે. એટલે આમ આદમી પાર્ટીના દાવા સામે આરટીઆઈમાં જે જવાબ મળ્યો છે મુજબ માત્ર 2% લોકોને સરકારી નોકરી મળી છે એમની સંખ્યાના પ્રમાણમાં. આ એક વસ્તુ થઈ. હવે આપણે થોડુંક અલગ રીતે આને કેલ્ક્યુલેશન કરીએ તો દિલ્હીમાં ટોટલ મતદાર છે 1,48,00,000. 2020નું જે છેલ્લી ચૂંટણી થઈ વિધાનસભાની એ મુજબના આંકડા જોવા જાય તો 1,48,000 મતદારો છે. એમાં 1,48,00,000માંથી 81,00,000 પુરુષ અને 67,00,000 સ્ત્રી મતદારો છે. આ એક વસ્તુ. હવે એવરેજ જોવા જઈએ તો દિલ્હીમાં 8 વર્ષ પહેલાં એક આંકડો આપણે લોકસભામાં જાહેર થયો તો દિલ્હીમાં વર્કિંગ વુમનની પર્સન્ટેજ હતા 10.5% વર્કિંગ વુમન. હાલ એ આંકડો વધીને જોવા જઈએ તો મેક્સિમમ મારી દ્રષ્ટિએ મેક્સિમમ 20% હશે કે જે વર્કિંગ વુમન હશે. લેબર ફોર્સમાં ગણો કે બીજી કોઈ પણ જગ્યાએ ગણો 20% મહિલાઓ ધારો કે નોકરી કરતી હોય તો 13,40,000, 67,134, 13,40,000 મહિલાઓ નોકરી કરતી હોવી જોઈએ દિલ્હીમાં. આ એક સામાન્ય ગણતરી મુજબ. પુરુષ મતદાર જે 81 લાખ છે એમાંથી તમે 80+ મતદારો બધું આપણે પુરુષમાં ને સ્ત્રીમાં બધા મતદારોમાં ગણવા જઈએ તો 80+ની એજના લગભગ 2,30,000 મતદાર છે. મેન્ટલી કે ફિઝિકલી ડિસેબલ જે ગણો તો એમાં 55,000 મતદાર છે. આ એક વસ્તુ થઈ. એટલે 2.5-3 લાખ મતદાર તો આમ જ જે નોકરી નથી કરતા કે કરી શકે એવા. સામાન્ય રીતે સરકારી નોકરીમાં જોવા જાવ તો લગભગ દિલ્હીમાં કે બધે 22 થી 35 વર્ષ, 40 વર્ષ કે 21 થી 40 વર્ષ, 35 વર્ષ સુધીની એજમાં જ સરકારી નોકરી મળે, પછી તો મળતી નથી. હવે 18 થી 19 વર્ષની એજ છે દિલ્હીમાં એવા 2,08,000 મતદાર છે. એમને પણ તમે હાલ પૂરતા બાદ કરો સિવાય કે લેબર ફોર્સમાં એ લોકો કામ કરે તો, અથવા તો જેમ કેજરીવાલ સરકારે જે કહ્યું છે કે મનીષ સિસોદિયાએ ત્યાંના બજેટ પછી જે જાહેર વાત કરી હતી એક ઇન્ટરવ્યૂમાં એ મુજબ રોજગારી પેદા કરી આપશે ક્યાંક, અને ક્યાંક મીન્સ કે એમાં લાગી જાય તો. મૂળ વસ્તુ એ થઈ ગઈ કે 1,48,000 મતદારોમાંથી 11 લાખ મતદાર એવા છે કે જે ક્યાંક શિફ્ટ થઈ ગયા છે અથવા તો ડેથ થઈ ગયું છે અથવા દિલ્હીમાં એબસન્ટ છે. આ બધા આંકડા રમત કરીએ છીએ તો સમજી લો કે 13,20,000 મહિલા, 13,40,000 મહિલા મતદારો વર્કિંગ વુમન છે. 80,000 જે મહિલા પુરુષ મતદાર છે બાકીના. એમાંથી આપણે બધી ગણતરી કરીએ તો ઓવરઓલ લગભગ સિનિયર સિટીઝનની ગણતરી કરીએ 60+ના, 80+ના બધો ટોટલ સિનિયર સિટીઝનની ગણતરી કરીએ તો લગભગ 10 થી 11 લાખ મતદારો ઓછા થઈ મીન્સ કે ઓછા થઈ જાય. નાગરિકો નોકરી કરવા લાયક મીન્સ નથી કરી શકતા એવા. તો 70 લાખ મતદાર નાગરિકો ત્યાં નોકરી કરવા યોગ્ય છે, ઉંમર ધરાવે છે, જે 18 થી 45 કે 50 કે 55 સુધીની. સરકારી નોકરીમાં તો 35 કે 40 મેક્સિમમ છૂટછાટ સાથે. બાકી બધા રોજગારીમાં ગણતરી કરો તો હવે જો 70 લાખ લોકોને નોકરી ત્યાં કરવાની હોય, કરવા યોગ્ય હોય, એમાંથી આમ આદમી પાર્ટીનો દાવો છે કે અમને પાછલા 5-7 વર્ષમાં 12 લાખ લોકોને નોકરી આપી દીધી હતી. એટલે 58 લાખ લોકો
હાલ નોકરી કરવા યોગ્ય છે. 12 લાખના તો મળી ગઈ છે. એ 58 લાખ છે. મનીષ સિસોદિયાએ પણ એમના ઇન્ટરવ્યુમાં 56 લાખ લોકો હાલ જોબ કરી રહ્યા જેવો દાવો કર્યો છે. આપણી ગણતરીમાં અલગ એક વસ્તુ આવે છે કે 58 લાખ લોકો છે જેમને જે નોકરી કરવા પાત્ર છે. ઉંમરની દ્રષ્ટિએ 18 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ, 18 થી 60 વર્ષના લોકો આપણે ગણતરીમાં મુજબ. હવે એ 58 લાખ લોકોમાંથી આમ આદમી પાર્ટી 20 લાખ નોકરી પ્રોવાઈડ કરશે. એનો મતલબ એવો થયો કે હાલ દિલ્હીમાં 58 લાખ પૈકી 20 લાખ લોકો બેકાર છે. વસ્તુ સમજ, બેકાર છે અથવા તેમની પાસે પ્રોપર રોજગારીની તક નથી, નોકરીની તક નથી, એવું ગણતરી કરી શકાય. તો એ મુજબ ગણતરી કરીએ તો 1/3, આપણે 58 જગ્યાએ 60 લાખનો આંકડો મૂકીએ તો 1/3 લોકો પાસે પ્રોપર રોજગારી કે નોકરી નથી, બેકારી છે. એટલે લગભગ 33% થાય. 33%માંથી 3%ની છૂટછાટ આપણે લઈ લઈએ તો 30% લોકો પાસે રોજગારી કે નોકરી પ્રોપર નથી, બેકારી છે એવું માની શકાય. આજે આંકડા જે છે એ આંકડા બોલે છે, આપણે હું નથી કહેતો, એક એ મુજબ ગણીએ તો આપણે. હવે એ પૈકી 30% લોકોને બેકારી છે, એમને આગામી 5 વર્ષમાં, એટલે કે 20 લાખ લોકોને આગામી 5 વર્ષમાં નોકરી આપવાની તક જે જાહેરાત કરવામાં આવી છે, જેના માટે મેઇન આધાર આપ્યો છે ઇલેક્ટ્રોનિક સિટી અને મોલ્સ, સુપર મોલ્સ બનાવવા, જેના માટે 4500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. સરકારના દાવા મુજબ 2 થી 3 વર્ષમાં ઇલેક્ટ્રોનિક સિટી તૈયાર થશે, 2 થી 3 વર્ષ લાગશે. અને તેમ છતાં દર વર્ષે 3 થી 4 લાખ લોકોને રોજગારી નોકરી આપશે, એવો ત્યાંની સરકારનો દાવો છે. આ થોડોક વધારે પડતો લાગે છે, કારણ કે સરકારી નોકરી એટલી છે નહીં. છેલ્લા આંકડા મુજબ હાલ હમણાં જસ્ટ મેં સર્ચ તપાસ મીન્સ કે માહિતી જોતો હતો, એવું લાગ્યું કે અત્યારે હાલ દિલ્હી સરકારમાં 1253 જોબ નવી ખુલી છે. ખુલી એટલે ખાલી છે, એના માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ મે મહિનામાં છે. 3-4 લાખ લોકોને નોકરી આપવી એ થોડું ભારે પડે છે. એના માટે દિલ્હી સરકારનું કહેવું એમ છે કે અમે ત્યાંના વેપારીઓ, ટ્રેડર્સ, નાના મોટા દુકાનદારો, આ બધાની સાથે બેઠકો કરી હતી. અમે પછી અહીં શોપિંગ ફેસ્ટિવલ કરીશું અને ફૂડ ઝોનમાં ફૂડ સ્ટ્રીટ ટ્રક સાથે જે કન્સેપ્ટ મુંબઈ ઇન્દોરમાં બધે ચાલુ છે એ બધું શરૂ કરીશું. ઓલરેડી દિલ્હીમાં પણ છે જ, નથી એવું નથી, પણ કે અમે એના માટે જગ્યા ફાળવીશું, સારામાં સારું ફૂડ મળશે એવી પ્રબંધ કરીશું, એટલે પબ્લિક આવશે. પણ એ પબ્લિક આવવાથી કેટલી રોજગારી વધીને એક જગ્યાએ 2 કે 3 ટ્રક ઊભી રહી શકતી હોય એક જગ્યાએ, ત્યાં તમે 10 ટ્રક નથી ઊભી રાખવાના. કે જ્યાં 10 લારી ઊભી રહી શકતી હોય ત્યાં તમે 20 લારી નથી ઊભી રાખવાના. એ નક્કર વાસ્તવિકતા છે. અને તમે ભણેલા ગણેલા યુવાનોને ફરીથી એ જ વેજ મંચુરિયન કે સેન્ડવિચ બનાવવાની નોકરી માટે પ્રેરિત કરો છો. જ્યાં તમે ઉચ્ચ શિક્ષણના દાવા કરો છો, ત્યાં તમે સેન્ડવિચ કે વડાપાઉં વગેરે બનાવવા માટે અને વેચવા માટે પ્રેરિત કરો છો, ફૂડ માટે ભણેલા ગણેલા યુવાનોને. આ દિલ્હી સરકારની જે પોલિસી છે એના આધારે કહું છું, મારા મનનું કશું નથી કહેતો. તો વસ્તુ એક જ થઈ. જે બાબત માટે ભાજપ સરકારની, કેન્દ્ર સરકારની કે વડાપ્રધાનની ટીકા કરતા હતા, એ જ વસ્તુ તમે રોજગારી માટે પ્રેરિત કરી રહ્યા છો અત્યારે યુવાનોને. વસ્તુ તો એક જ થઈ ગઈ છે. દિલ્હી સરકારનું ગણિત જે લોજિક છે એ સમજાવો.
દર વર્ષે 4 લાખ જોબ ખાલી ફૂડ ઝોનમાંથી અત્યારે પહેલાં 2 વર્ષ તો અને શોપિંગ ફેસ્ટિવલમાંથી આપવાની વાત થાય છે, જે વાત ગળે ઉતરતી નથી ને ઉતરી શકે એવી પણ નથી. એટલું તો કેટલું ડેવલપમેન્ટ કરશે એમાં સરકાર. અચ્છા, બીજી નીતિ એ છે કે ફૂડ ઝોન જે ઊભા કરશે, ફૂડ સ્ટ્રીટ ઊભી કરશે, જે બી ટ્રકનું ઊભું કરશે, જે બી પાર્કિંગ ઊભું, એના માટે સરકાર તરફથી કઈ આર્થિક મદદ આપવામાં આવશે કે કેમ એ અંગે હજી કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી નથી. એટલે આ દાવો પણ હજી થોડો ઘણો પોકળ લાગે છે, નક્કર લાગતો નથી મને મારી દ્રષ્ટિએ. એટલે સરકારના દાવા આંકડા મુજબ 30%, 58 લાખથી 60 લાખ લોકો જે નોકરી કરવા યોગ્ય છે, એમાંથી 30% લોકોને, એટલે 20 લાખ મતલબ કે 30% લોકોને સરકાર 5 વર્ષમાં નોકરી આપશે. હાઇલાઇટ એ છે કે દિલ્હીમાં બેરોજગારી દર 8.7% છે, એમાંથી 2% અને 2% રૂરલ એરિયામાં છે. હવે જે 8.7% કે 8.9% જે આપણે છેલ્લે 0.2% વધ્યો હતો, 12 લાખ રોજગારી આપ્યા પછી 0.2% બેરોજગારી દર વધ્યો છે છેલ્લા 1.5-2 વર્ષમાં છે, એ વધ્યો છે. તો આપણે રાઉન્ડ ફિગર 9%ની ગણતરી કરીએ તો સાહેબ 60 લાખ નોકરી કરવા પાત્ર મતદારોમાંથી 9% બેરોજગાર છે, તો 9 × 6 = 54, 5,40,000 લોકો બેરોજગાર છે. એમને 5 વર્ષની ગણતરી કરી કાઢીએ તો 4 વર્ષની ગણતરી કરી કાઢીએ તો 24-25 લાખ રોજગારીની તકો લોકોને રોજગારી આપે, જો આપી શકે તો. એ આંકડાને મારી બચડી એ આંકડાને બેરોજગારીના દરમાં રોજગારી બજેટમાં મૂકી દેવામાં આવ્યો છે, જ્યાં તમે ઓવરઓલ 30% બેરોજગાર આજની તારીખમાં બતાવી રહ્યા છો, એની સામે તમારો બેરોજગારી દર 8.9% છે. 5 લાખની દર વર્ષની રોજગારી, દૈનિક 1,095 લોકો, એ પૈકી કોને કેટલી રોજગારી ક્યાં આપવામાં આવશે એનું કોઈ બાયફર્કેશન છે નહીં, કે સરકારી નોકરી કેટલી મળશે. રોજગારી નોકરીમાં પાછો ફરક તો આગળ મેં કહ્યું હતું કે બંનેમાં ફરક છે. અહીંયા જે દાવા કર્યા છે, જે જાહેરાતો કરી છે, આ બધું પ્રાઇવેટ સેક્ટરના ભરોસે કરવામાં આવ્યા છે, સરકારી નોકરીના ભરોસે નથી. પ્રાઇવેટ સેક્ટરના વેપારમાં મિટિંગો કરી, પ્રાઇવેટ સેક્ટર સાથે ચર્ચાઓ કરી, એમને પ્રતિ ટેક્સનું કરમુક્તિનું ટેક્સ માટે થોડું શોપિંગ ફેસ્ટિવલમાં પર્સન્ટેજ થોડા ઓછા કરવામાં આવ્યા, ઘટાડવા માટે ભાર આપવામાં આવ્યો, સમજાવવામાં આવ્યા. સાહેબ, દર વર્ષે શોપિંગ ફેસ્ટિવલ કરશો તમે, દર વર્ષે કેટલા લોકો આવશે, ટુરિઝમનું પ્રોત્સાહન આપવાની વાત છે. આ બધી જૂની વાતો છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રાજ્ય હોય કે શહેર હોય, શોપિંગ ફેસ્ટિવલ, ટુરિઝમ, ફૂડ સ્ટ્રીટ, આ બધી કોઈ નવી વસ્તુ નથી, બધી જૂની વાતો છે, અને એમાંથી કોઈ મોટી રોજગારી પેદા થતી નથી, પ્રાપ્ત નથી થતી. આ બહુ નક્કર વાસ્તવિકતા છે સાહેબ. હાલ જે રોજગારી હોય, હાલ જે તમારે ત્યાં કરતા હોય, આમાં વધુમાં વધુ તમે 10%, 12% વધુમાં વધુ કરી શકો, 30% સુધી નહીં પહોંચી શકો. સરકારે બજેટમાં કોઈ પણ જગ્યાએ હજી એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, કે કદાચ કોઈ ઇન્ટરવ્યૂ મારા સાંભળવામાં નથી આવ્યો કે સરકાર કેટલી સરકારી નોકરી આપશે, યુવાનોને કેટલી સરકારી નોકરી આપશે, એ દાવો નથી કર્યો. ખાલી એવો ઇન્ટરવ્યૂ મારા સાંભળવામાં આવ્યો છે કે જેમાં યુવાનો કે કોઈ પણ વ્યક્તિ, ઉલ્લેખ નથી કર્યો યુવાનોનો, પણ ફૂડ સ્ટ્રીટ, ફૂડ વ્હીકલ, ટ્રકમાં, રેસ્ટોરન્ટ, આ બધી વાતો ચાલી છે. એટલે BCom, BA, એન્જિનિયર, MBA, BBA, BCA, આ બધા ભણેલા યુવાનો દિલ્હી સરકારના
મહેરબાનીથી એમના રોજગારી બજેટ મુજબ રોડ ઉપર રાત્રે 8 થી 2 સેન્ડવિચ વેચશે, વડાપાઉં વેચશે, મંચુરિયન વેચશે, આ બધું કરશે એવું માની શકાય. આવું કારણ કે 8 થી 2 એમને નાઇટ લાઈફની છૂટ આપી દીધી છે. પણ તમે સ્માર્ટ સ્કૂલ બનાવો છો તો સ્માર્ટ સ્કૂલમાં કેટલા લોકોને તમે કેટલા ભણેલા ગણેલાને જોબ આપશો? તમે સારી હોસ્પિટલ બનાવો છો તો તેમાં કેટલા લોકોને સારી જોબ આપશો? એ હજી તમે ડિક્લેર નથી થયું અને દાવા સાથે કહી નથી શક્યા. એ પણ નક્કર વાસ્તવિકતા છે. કદાચ મારા સાંભળવામાં ના આવ્યું, ધ્યાન બહાર તો વસ્તુ અલગ છે. હવે આ બધી જે કથા કરવાનો મતલબ એટલો જ છે કે ગુજરાતમાં આવીને આમ આદમી પાર્ટી અથવા તો ગુજરાતમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે મોટેથી દાવા કરી રહ્યા છે બેરોજગારીના, શિક્ષણના, સારવારના. બરોબર છે, દિલ્હી મોડલ એક સારું મોડલ છે. દિલ્હીનું મોડલ પર પંજાબ જીત્યા છો, દિલ્હી મોડલ પર ગુજરાત જીતવા નીકળ્યા છો. પરિણામ શું આવશે તો ભવિષ્ય બતાવશે. અને વારંવાર પ્રજા સમક્ષ રજૂઆત કરો છો કે સત્તાને સવાલ કરવા. અહીં મારે એક વસ્તુ મારા મગજમાં આવે છે, સત્તાને તો સવાલ થાય, બટ એ નેચર છે કે ઘરમાં સવાલ કોને થાય? જે વડીલ હોય એને થાય. પણ નાના ભૂલ કરે ના કરે તો સામે ઓપોઝિશનમાં જે છે, હજી તો અહીંયા વિરોધ પક્ષ બન્યો જ નથી હજી, એમને તો વિધાનસભામાં જેટલી સીટ જ્યારે આવે ત્યારની વાત છે. પણ અહીંયા જ્યારે એક મજબૂત વિપક્ષ તરીકે મેદાને પડ્યા છો તો એમને પણ સવાલ શા માટે ના થાય? તમે જે દાવા કર્યા છે રોજગારીના, તમે જે આંકડા મૂક્યા છે, એ આંકડા ગુજરાતની પબ્લિકને સમજાવો કે અમે રોજગારીનો જે આંકડો છે, અમે જે 20 લાખ રોજગારી આપવાની વાત કરીએ દિલ્હીમાં, એમાંથી યુવાનોને, ભણેલા ગણેલા યુવાનોને આટલી સરકારી નોકરી આપીશું, એ સમજાવો આવે. અમે 20 લાખ નોકરીનો દાવો કર્યો છે એ નહીં, તમે અહીંયા સમજાવો આવીને કે 20 લાખ નોકરી તમે કોને કઈ રીતે આપશો? તમે રોજગારીની તક પેદા કરો છો, નોકરી નથી પેદા કરતા. તમારું બજેટ રોજગારી બજેટ છે, રોજગારલક્ષી બજેટ છે, નોકરીલક્ષી બજેટ નથી. એ જાહેરમાં તમે કહ્યું છે, વિધાનસભામાં ફ્લોર ઉપર કહ્યું છે. 20 લાખ નોકરીમાંથી સરકારી નોકરી કેટલી? તમે છેલ્લા 7 વર્ષમાં 12 લાખ નોકરી આપી. 12 લાખમાંથી 80% નોકરી માત્ર પ્રાઇવેટ સેક્ટરની છે. અને હજી ફરીથી એ જ રીતે ફૂડ સ્ટ્રીટ ઊભા કરી યુવાનોને ફરીથી તમે ફૂટપાથ પર ફાસ્ટ ફૂડ વેચવા માટે મજબૂર કરવા જઈ રહ્યા છો. આવું મારું અંગત મંતવ્ય છે, કોઈ આક્ષેપ નથી, કોઈ બીજી રીતે એને ગણવું નહીં. પરંતુ જ્યારે તમે ગુજરાતમાં ચૂંટણીના જંગમાં ઝંપલાવી રહ્યા છો, આમ આદમી પાર્ટી એક સારી પાર્ટી છે, તો આપ ઝંપલાવી રહ્યા છો, તો આ વસ્તુ એક ગુજરાતના મતદાર તરીકે મારા મગજમાં આવી છે, મારા મગજમાં શંકા પેદા કરી છે. તો મારા મગજની શંકા જરા દૂર કરી આપે. કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા સાહેબ કે ઈશુદાન ગઢવીજી, આપને નમ્ર વિનંતી છે કે આ રોજગારલક્ષી બજેટના 20 લાખ જે રોજગારી આપ આપશો દૈનિક 1095 લોકોને, એ ક્યારે, કેવી રીતે અને કઈ જગ્યાએ આપશો એ સમજાવશો તેવી વિનંતી. જય શ્રી કૃષ્ણ.